લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરની શપથવિધિનો કાર્યક્રમ યોજાયો હતો. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232F1 કેન્દ્ર ગુજરાતના 6 રેવન્યુ જિલ્લાઓને આવરી લેતા જિલ્લાના નવા ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપક સુરાણા તથા તેમની 2025-26ની કેબિનેટ ટીમના શપથવિધિ સમારંભમાં અનેક વિશેષ સેવા યોજનાઓની ઘોષણા કરવામાં આવશે. દીપક સુરાણાએ જણાવ્યું કે આ અવસરે 100 શાળાઓમાં પ્રતિ શાળા ₹50,000ના ખર્ચે વોટર પ્યોરિફાયર તથા વોટર કુલર સ્થાપિત કરવા માટેની સેવા યોજના જાહેર કરવામાં આવશે. તે ઉપરાંત ટ્યુબરક્યુલોસિસ ક્ષય રોગ પીડિત 7,050 દર્દીઓને પોષણ કિટ્સનું વિતરણ કરવાનું આયોજન વર્ષ 2025-26 અને 26-27 દરમિયાન કરવામાં આવ્યું છે, જેનો અંદાજિત ખર્ચ ₹35 લાખ છે. આ સમારોહમાં લાયન્સ ક્લબના તમામ 120 ક્લબના પ્રમુખો સમગ્ર કેબિનેટ ટીમોનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પૂર્વ લાયન્સ પ્રેસિડેન્ટ સંજય પંચોલી, મનીષ કોઠારી, અરુણા ઓસવાલ, રમેશ પ્રજાપતિ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંગે લાયન્સ ક્લબના પૂર્વ પ્રેસિડેન્ટ સંજય પંચોલીએ જણાવ્યું હતું કે અને આપણી વચ્ચે આવ્યા છે અને 17મી જુલાઈએ ઓર્લેન્ડો ખાતે 750 કરતા વધુ ડિસ્ટ્રિક્ટ ગવર્નર્સનું આપણા उदय की इन किरणों को ये बादल क्या रोकेंगे, ये तो है तपती ज्वाला। 5 इंटरनेशनल डायरेक्टर लायंस संगीता जी जाटिया, जिनका समर्पण कार्य और नेतृत्व समस्त लायंस परिवार को प्रेरणा और सेवा का समर्पित स्वरूप LCIF $1 मिलियन श्री MM सिंह जी, आप स्वयं निर्णय लें, आप स्वयं कार्य करें, बस कोऑर्डिनेशन में कम्युनिकेशन हो और कम्युनिकेशन में संवेदनशीलता हो, रिपोर्टिंग में सच्चाई हो और सेवा में विनम्रता हो। मित्रों, इस सच्चाई मुझसे ज्यादा अच्छी है। मित्रों, किसी ने खूब कहा है कि कर्मभूमि के क्षेत्र में श्रम सभी को करना है, ईश्वर तो सिर्फ लकीरें देता है, रंग हमें को भरना है, के लिए सिर्फ मेहनत करनी पड़ती है। मित्रों, अभिषेक बच्चन किस्मत से बना जा सकता है, लेकिन अमिताभ बच्चन बनने के लिए सिर्फ मेहनत करनी पड़ती है। मित्रों, फल की चिंता मत करो। श्री कृष्ण ने साफ कहा है कि कर्म ही तेरा कर्म होगा, और जब कर्म में अगर सच्चाई है तो कर्म कहाँ निष्फल होगा और संकल्प सफल होगा। હું લાયન્સ સંજીવ પંચોલી, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર. હું ડિસ્ટ્રિક્ટ ગવર્નર 2005-06માં હતો, એટલે 20 વર્ષ પહેલાં હતો. આજે લાયન્સ ક્લબનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ વડોદરા શહેરમાંથી લાયન દીપક સુરાણા, જેઓ અમેરિકાના ફ્લોરિડા ખાતે શપથ લઈ અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર બન્યા છે, તો આજે વડોદરા શહેરના એટલે કે મધ્ય ગુજરાતના જે પણ હોદ્દેદારો છે લાયન્સ ક્લબના, કે જેની કેબિનેટ છે, એ કેબિનેટના તમામ સદસ્યોનું શપથવિધિ સમારંભ, અને જેમાં ખાસ કરીને અમારા ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ લાયન એપી સિંહ, જેઓ કોલકાતાથી છે અને વિશ્વની 210 દેશોમાં પ્રસરાયેલી સંસ્થાના તેઓ એક ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ છે, અને આપણે બધા ભાગ્યશાળી છે કે હિન્દુસ્તાનમાંથી એવો ચોથી વ્યક્તિ છે કે જેઓ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ બન્યા છે. અને આજે આ કેબિનેટના ઇન્સ્ટોલેશન પ્રસંગે એટલે કે શપથવિધિ પ્રસંગે એપી સિંહ વડોદરામાં ઉપસ્થિત થયા છે. સાથે ઇન્ટરનેશનલ ડિરેક્ટર રમેશભાઈ પ્રજાપતિ છે, પૂર્વ ઇન્ટરનેશનલ ડિરેક્ટર અરુણા ઓસવાલ છે, જૈન સમાજના ઘણા બધા અગ્રગણ્યો છે, સાથે વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અશોક જૈન અને હરીશ દેસાઈનું પણ આજે પદગ્રહણ વિધિનો સમારંભ યોજાયો છે. મધ્ય ગુજરાતમાંથી વિવિધ લાયન્સ ક્લબોમાંથી લગભગ 600થી 700 લાયન્સ ક્લબના સભ્યો અને હોદ્દેદારો આજે ઉપસ્થિત રહ્યા છે. અને આ કાર્યક્રમમાં દરેક વ્યક્તિએ કેવી રીતે કામ કરવું એના હોદ્દાને અનુરૂપ એની પૂરી સમજ આપવામાં આવી. માનનીય એપી સિંહ દ્વારા સંપૂર્ણ રીતે આ સમજ આપવામાં આવી, અને આ લાયન્સ ક્લબો આખા વર્ષ દરમિયાન સેવાના કાર્યોમાં કેવી રીતે કામ કરે અને સમાજને કેવી રીતે ઉપયોગી થઈ રહે અને છેવાડાના વ્યક્તિને આનાથી શું ફાયદો થાય, એ જ લાયન્સ ક્લબનો ધ્યેય અને હેતુ છે. વિશ્વ સમાજમાં સેવા કરવી એ લાયન્સ ક્લબનો એક મોટો છે સિદ્ધાંત છે, અને
આ જ લાયન્સ ક્લબની સુગંધ આવનારા દિવસોમાં વડોદરા શહેર અને મધ્ય ગુજરાતમાં આપણને જોવા મળશે. કયા અને કેટલા રૂપિયાને પ્રકલ્પો હવે આગળ વધારવામાં આવશે? હા, આજે ખાસ કરીને જોઈએ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 101 શાળામાં વોટર કુલર્સના આયોજન કરવાનું નક્કી કર્યું છે. સાથે સાથે ક્રેડાઈની જે પણ બાંધકામની સાઇટો ચાલે છે તો એ સાઇટોમાં જે મજૂરો છે એના માટે મેડિકલ કેમ્પ્સના આયોજન કરવાનું નક્કી કર્યું છે. વૃક્ષારોપણના કાર્યક્રમો કરવાનું નક્કી કર્યું છે. ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ અને જ્યાં મધ્ય ગુજરાતના અંતરિયાળ ગામો છે પંચમહાલ અને ગોધરા અને દાહોદ તો ત્યાં પણ મેડિકલ કેમ્પ્સ કરવાનું આયોજન કર્યું છે. એટલે લગભગ 5 કરોડની સેવાકીય પ્રવૃત્તિ કરવાનું એક આજના દિવસે એક ટાર્ગેટ બનાવ્યું છે અને લક્ષ્ય હાંસલ કરવા માટે બધા મિત્રો કટિબદ્ધતા કેળવી રહ્યા છે.